ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો હવે આજે આપણે તદ્દન નવા ટોપિકથી શરૂઆત કરીશું. બરાબર. ટોપિકનું નામ છે વિદ્યુત ફ્લક્સ. અચ્છા, આ ટોપિકની શરૂઆત કરું એ પહેલા એમ કહું કે આ ટોપિક છે ને એકદમ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. એનું રીઝન એવું છે કે હવે પછી હજુ આપણી પાસે આ ચેપ્ટરમાં 3 થિયરીઓ રહેલી છે. બરાબર. આ ત્રણેય થિયરીઓનું બેઝ આ ટોપિક છે. બરાબર. બીજી વાત કે આપણે અત્યાર સુધી વાત કરેલ છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રમાં હું કોઈ પૃષ્ઠ મૂકું એટલે ધારો કે મેં કોઈ પૃષ્ઠ આવી રીતે લીધેલ છે. બરાબર. કોઈ બંધ પૃષ્ઠ આવી રીતે લીધેલું છે. બરાબર. ને આમાંથી હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર કરું. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે પસાર કરું? એમ જમણી તરફ આવી રીતે. બરાબર. તો આમાંથી આના પૃષ્ઠને લંબ રૂપે, આ પૃષ્ઠ જે છે તેને લંબ રૂપે કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી છે ને તે દર્શાવતી ભૌતિક રાશિ એટલે આપણે કહેશું એને વિદ્યુત ફ્લક્સ. બરાબર. પાછું રિપીટ કરું કે આવી રીતે હું કોઈ પૃષ્ઠ લઉં, એનામાંથી હું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે પસાર કરું. બરાબર. તો આ બંધ પૃષ્ઠમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થતી છે આ ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે હું કહીશ વિદ્યુત ફ્લક્સ. બોલો, ખ્યાલ આવે છે? હા. હવે આ પૃષ્ઠની ખાલી પોઝિશન સમજો. હા, આ પૃષ્ઠ મેં આવી રીતે મૂકેલું છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ તરફ છે, ધન x દિશા. તો હું આ બંધ પૃષ્ઠ માંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા અત્યારે મહત્તમ હશે. બરાબર. પણ હું જો આ પૃષ્ઠ જો નાનો લેતે કે અત્યારે આટલા સાઈઝનો છે, ધારો કે 0.5 મીટર સ્ક્વેર એરિયાનો છે. બરાબર. ધારો કે હું આના કરતા અડધો એટલે 0.25 મીટર સ્ક્વેર એરિયાનો લેતે તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે આમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી હોત ને એટલે વિદ્યુત ફ્લક્સ 0.1 તો વિદ્યુત ક્ષેત્ર E ઉપર આધાર રાખે. વિદ્યુત ક્ષેત્ર એમાંથી પસાર થશે, ક્ષેત્ર રેખાઓ પસાર થશે. બરાબર. તો એનું ફ્લક્સ મળવાનું ને આપણને, એટલે 1 E ઉપર આધાર રાખે. બરાબર. પોઈન્ટ નંબર 2, આ બંધ પૃષ્ઠના એરિયા ઉપર આધાર રાખે. ખ્યાલ આવે છે તમને? એટલે E ઉપર આધાર રાખે, A ઉપર આધાર રાખે.
નંબર 2 પછી નંબર 3 હવે આ જ બંધ પૃષ્ઠ છે એનો હું જો એંગલ બદલું એટલે અત્યારે એંગલની જો હું વાત કરું તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે x દિશામાં છે બરાબર હવે એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સમજો આખા 12મા ધોરણમાં કામ લાગશે બરાબર આ બોર્ડ છે બોર્ડ તો આનો ક્ષેત્રફળનો સદિશ કે બાજુ હોય આનું ક્ષેત્રફળનો સદિશ કે બાજુ હોય ક્ષેત્રફળ એ સદિશ રાશિ 11મા ધોરણમાં ભણેલા છે ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ભલે ને વાર લાગે શું છે પણ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે આ જે બોર્ડ છે આનો ક્ષેત્રફળનો સદિશ કે બાજુ છે આ બોર્ડના સમતલને લંબ ઉપરની તરફ બહારની તરફ ખ્યાલ આવે છે તમને બરાબર આ પૃષ્ઠ મેં આવી રીતે લઉં તો આના ક્ષેત્રફળનો સદિશ કે બાજુ આવે આ પૃષ્ઠની સપાટીને લંબ ઉપરની તરફ આવે ખ્યાલ આવે છે ને તમને આ જ પૃષ્ઠ હું આવી રીતે લઉં તો આના ક્ષેત્રફળનો સદિશ કે બાજુ છે તો સમતલને લંબ જ આવે બહારની તરફ તો આ તરફનો રહેશે ખ્યાલ આવે છે શાંતિથી સમજો ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલે સમજો કે આપણે કેસ 1 માં કેવી રીતે કરેલું છે કે ભાઈ બંધ પૃષ્ઠ આવી રીતે લીધેલું છે ક્ષેત્ર રેખાઓ આવી રીતે છે હે અને આનો પૃષ્ઠનો સદિશ કે બાજુ છે આ છે ક્ષેત્રફળનો સદિશ એ પણ આ બાજુ જ રહેશે સપાટીને લંબ બરાબર એટલે E અને A વચ્ચે અત્યારે કોઈ ખૂણો નથી બંને એકબીજાને સમાંતર છે θ બરાબર 0 છે બરાબર ખ્યાલ આવે છે ને હા હવે હું આ પૃષ્ઠને હું આવી રીતે ફેરવતો જાઉં એટલે આના છેદનો સદિશ બદલાતો જશે એટલે E આ બાજુ છે તો E અને A વચ્ચે એંગલ જો θ વધતો જશે તો બોલો હું આવી રીતે કરું તો બોલો આની સાથે સંકળાયેલ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ધારો કે અત્યારે 10 હતી હવે હું θ વધારું E અને A વચ્ચેનો તો વધારે ક્ષેત્ર રેખાઓની સંકળાશે હવે ઓછી સંકળાશે કે આના આડછેદનો ક્ષેત્રફળનો સદિશ ઘટે છે ખ્યાલ આવે છે તમને આવી રીતે મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ સંકળાય ધારો કે 4 આંગળી એમ પસાર થતી છે બરાબર પણ હું જો આવી રીતે એંગલ કરું તો હવે 4 ની જગ્યાએ 3 જ ક્ષેત્ર રેખાઓ સંકળાશે હજુ વધારું તો 2 જ સંકળાશે હવે આવી રીતે કરી દઉં તો આમાં E અને A વચ્ચેનો એંગલ કેટલો થઈ ગયો E આ બાજુ છે ક્ષેત્ર હા અને ક્ષેત્રફળનો સદિશ કેટલો છે આવી રીતે હવે આમાંથી કોઈ ક્ષેત્ર રેખાઓ પસાર થશે નહીં એટલે હવે ફ્લક્સ કેટલું થશે 0 કોઈ ખ્યાલ આવ્યો તમને આ વાત હા એટલે વિદ્યુત ફ્લક્સ એટલે તમે કોઈ બંધ પૃષ્ઠને બાહ્ય ક્ષેત્રમાં મૂકો બરાબર તો આ બાહ્ય ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠમાંથી પસાર થશે બરાબર આ બાહ્ય ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠમાંથી કેટલી પસાર થાય બરાબર તો એ દર્શાવતી સંખ્યા એટલે આપણે શું કહેશું વિદ્યુત ફ્લક્સ એ 3 વસ્તુ ઉપર આધાર રાખતો એક વિદ્યુત ક્ષેત્ર બીજું એના આડછેદ A પર અને ત્રીજું એંગલ થીટા બરાબર ખ્યાલ આવે છે ને થીટા વધતો હતો તો ફ્લક્સ ઘટતું હતું એટલે આ થીટા એ ચડતા ક્રમનો નહીં આવવાનો ઉતરતા ક્રમનો આવવાનો તા મેથ્સ વાળો ભણે ચડતો ક્રમ એટલે sin થીટા આવે 0 1/2 બરાબર પણ ઉતરતા ક્રમ વાળો તો cos આવે એટલે મારે ફ્લક્સ નું જો સૂત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો ફ્લક્સ phi બરાબર શું વ્યાખ્યાયિત થશે E 3 ગોતી કરશે E A cos થીટા બોલો આ વસ્તુ સમજ પડી આ જ ઇમ્પોર્ટન્ટ છે
ફ્લક્સ એ ત્રણ વસ્તુ પર આધાર રાખે, E, A અને થીટા. એટલે ફ્લક્સ ને વ્યાખ્યાયિત કરતું સૂત્ર E A cos થીટા. બોલો ક્લિયર? હવે આ cos થીટા છે તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા કે A ડોટ B બરાબર AB cos થીટા. ને ચોકડી ગુણાકાર ભણેલા ને, સદિશ ગુણાકાર, સસદિશ ગુણાકાર sin થીટા ભણેલા છે ને આપણે. ઓકે, હા. તો અહીંયા cos થીટા છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકાર આવશે. એટલે ફ્લક્સ ફાઈ બરાબર શું આવશે? E ડોટ A. E A cos થીટા. બોલો ખ્યાલ આવ્યો તમને? જ્યાં E એટલે વિદ્યુત ક્ષેત્ર, A એટલે આડછેદનું ક્ષેત્રફળ અને થીટા એ કયા બે ભૌતિક રાશિઓ વચ્ચેનો ખૂણો છે? E અને A. ને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે ક્ષેત્રફળ ન સદિશ, હા ને, તે હંમેશા સપાટીને લંબ જ હોય. ખ્યાલ આવ્યો આ વાત? ને ફ્લક્સ માટે આપણે સિમ્બોલ વ્યાખ્યાયિત કરેલો છે આ ફાઈ. ફાઈ ફાઈ ક્લિયર? ચાલો હવે આ કઈ રાશિ છે તો આનો એકમ પારિમાણિક સૂત્ર સમજીએ. તો વિદ્યુત ફ્લક્સ એવું છે કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ છે ને, બરાબર? એટલે વિદ્યુત ફ્લક્સ એ કઈ રાશિ કહેવાશે? અદિશ રાશિ. બરાબર? એકમ તો એના સૂત્ર પરથી થશે વિદ્યુત ક્ષેત્ર E એટલે F/Q ન્યૂટન પર કુલમ અને કેપિટલ A એટલે ક્ષેત્રફળ. બરાબર? ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. બરાબર? અને પારિમાણિક સૂત્ર એ તો તમને આવડવું જ જોઈએ. ન્યૂટન કેટલા વર્ષ જીવેલો? 112. એ તો મેં ક્લાસમાં ખાલી એમ જ કીધેલ છે, યાદ રહે એ માટે. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર હંમેશા યાદ રાખો. 112 112 m1 l1 t - 2 છેલ્લું બે માઈનસ લેતા છે. કુલમનું પારિમાણિક સૂત્ર ચેપ્ટરનો પહેલો દિવસ ટા t1 a1. બરાબર? અને મીટર સ્ક્વેર, મીટર લંબાઈનો એકમ છે એટલે l2. હવે મિક્સ અપ કરો એટલે પારિમાણિક સૂત્ર બનશે. પારિમાણિક સૂત્ર એકમ બધું MCQ માં પૂછાઈ શકે. હા, એટલે એ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? તો m1 l1 છે ને l2 છે એટલે l3 થશે. t -2 છે ઉપર ને નીચે 1 છે -1 -2 -1 t -3 થશે. અને a1 છે છેદમાં એટલે ઉપર આવશે એટલે -1 એટલે 13 31 એમાં છેલ્લા બે માઈનસ. બોલો ક્લિયર એકમાં? બરાબર? તો ફ્લક્સ શોધવાનું હોય તો E A cos થીટા ઉપરથી શોધાય. બરાબર? તો એના ઉપરથી આપણી પાસે સ્વાધ્યાયનો 15માં બે એકદમ ઈઝી સવાલો આપેલા છે. બરાબર? ચાલો તો શાંતિથી સમજો, જાતે થઈ જશે. એટલે જાતે એટલે હું તો કરીશ, તમારે સમજવાનું તો જાતે થશે, તમારાથી જાતે થઈ શકશે. બરાબર? ચાલો તો રકમ સમજો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર 3 × 10³ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. એટલે એક વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, જે 3 × 10³ ન્યૂટન પર કુલમ જેટલું છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે હા, અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, હા, તે પ્લસ x દિશામાં છે. આ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. બરાબર? ચાલો હવે પહેલો સવાલ છે YZ સમતલને સમાંતર હોય તેવું 10 સેન્ટીમીટરની બાજુવાળું ચોરસ. બરાબર? તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. ચાલો હવે શાંતિથી સમજો કે મારે ફ્લક્સ શોધવાનું હોય તો E A cos θ. બરાબર? વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપેલું છે.
ક્ષેત્રફળ એટલે કેપિટલ એ, કયો પદાર્થ છે એના પર ડિપેન્ડ કરે. અહીંયા ચોરસ છે, ચોરસ એટલે લંબાઈનો વર્ગ. અચ્છા, લંબાઈ કેટલી થશે? 10 સેન્ટીમીટર છે તો મીટરમાં કેટલી થાય? ભાગ્યા 100, 0.1 થાય. તો ક્ષેત્રફળ આપણે 0.1 નો વર્ગ લેશું. ખ્યાલ આવ્યો ને? અચ્છા, ને આ ચોરસ કયા સમતલમાં મૂકેલું છે? YZ સમતલ. એટલે મારે યામાક્ષ પદ્ધતિ દોરવા પડે. યામાક્ષ પદ્ધતિ એટલે x y z. મારે આવું બતાવવા પડશે ને. ચાલો તો હું આવું બતાવું. આ સમજો એટલે આવડી જ જવાનું છે દાખલો. ચાલો તો હું યામાક્ષ પદ્ધતિ બતાવું. ચાલો, આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. બોલો ક્લિયર છે? એકવાર આ આપણું ઉગમ બિંદુ O, આપણું તમારું બધાનું તૈયાર. ચાલો હવે આપણે ચોરસ જે લેવાનું છે તે YZ સમતલને સમાંતર લેવાનું છે. YZ સમતલ. અચ્છા, y અને z ક્યાં છે? y અને z. આ y અક્ષ, આ z અક્ષ. અચ્છા, તો મારે ચોરસ એ YZ સમતલમાં મૂકવાનું છે. ખ્યાલ આવે છે ને તમને? અચ્છા, તો YZ સમતલમાં મૂકવાનું એટલે y અને z ને સાંકળતું એક ચોરસ દોરવાનું. બોલો, આ ચોરસ તમારું YZ સમતલમાંથી. બોલો ખ્યાલ આવ્યો તમને? બોલો વિદ્યુત ક્ષેત્ર કયા દિશામાં છે? ધન x દિશામાં છે. 3 × 10⁻³ ચાલે. એટલે વિદ્યુત ક્ષેત્ર તો હું જમણી તરફ બતાવું એટલે આ E જે છે એ ધન x દિશામાં છે. ધન x દિશામાં છે. બોલો, અને મેઈન વસ્તુ છે તે હવે આવી ને ક્ષેત્રફળ. બોલો, ક્ષેત્રફળનો સદિશ કે બાજુ હોય? તે હંમેશા સમતલને લંબ. બરાબર? તો YZ સમતલ છે તો y અને z ને લંબ અક્ષ કઈ આવે? અહીંયા જો, અહીંયા જો, અહીંયા x, y અને z. તો મારે સમતલ ક્યાં મૂકેલું છે? ચોરસ YZ સમતલમાં. એટલે y અને z ને સાંકળતા સમતલમાં. તો બોલો, એનો આડછેદનો ક્ષેત્રફળ એના સમતલને લંબ. એટલે સમતલને લંબ જો આ x અક્ષ છે ને, સમતલને લંબ દેખાય છે ને તમને? હા, તો આના ક્ષેત્રફળનો સદિશ એ ધન x દિશામાં જશે. બોલો, તો E અને A વચ્ચેનો ખૂણો અહીંયા કેટલા ડિગ્રીનો છે? સમાંતર જ છે એટલે θ બરાબર 0 છે. હવે E અને A ની વેલ્યુ તો ખબર છે, ખાલી એંગલ ઉપર ડિપેન્ડ ચેક કરી દીધું આપણે. તો બોલો, વિદ્યુત ફ્લક્સ phi બરાબર E A cos θ. θ બરાબર કેટલા લેવાના? 0. બોલો, cos 0 0 ને? ના, cos 0 0 આવે, sin 0 0 આવે, cos 0 1 આવે. હવે E ની વેલ્યુ 3 × 10⁻³ ચોરસ છે એટલે ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર ની બાજુ છે ને, તો 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ 0.1 મીટર કહેવાય ભાગ્યા 100 ને ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ 0.1 નો વર્ગ. એટલે cos 0 કેટલું આવશે? 1. બોલો ક્લિયર? હવે આ તો કેટલું થાય? 3000. આ 0.1 એટલે 1/10 નો વર્ગ 1/100. 3000 ભાગ્યા 100 30 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. બોલો, ખ્યાલ આવ્યો એરિયા વાત? ક્લિયર? ચાલો હવે સવાલ નંબર બી. આવું છે, જરાક ચેન્જ કરેલું છે, એંગલ આપેલો છે. બરાબર? ચાલો, જો ચોરસ સમતલને લંબ x સાથે કેટલા ડિગ્રીના કોણે હોય? 60 ડિગ્રીના કોણે. જો ચોરસ સમતલને લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીના કોણે હોય તો સમતલ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું. બરાબર? ચાલો બોલો, તો હવે આનું કેવી રીતે સોલ્વ કરશો? તો પાછું એવી જ રીતે x y z
બરાબર. ચાલો હવે જો ચોરસ સમતલને લંબ x અક્ષ સાથે 60 ડિગ્રી ના કોણે હોય તો સમતલ સાથે સંકળાયેલ પદ શોધવાનું છે. બરાબર. એટલે આમાં કઈક વસ્તુ ચેન્જ કરેલ છે, એંગલ બદલેલો છે. હા ને, એટલે આમાં ક્યાં તો વિદ્યુત ક્ષેત્રના એંગલ થીટા બરાબર 60 ઉપર મુકાય, બરાબર, કાં તો પછી આડછેદને 60 ડિગ્રી સાથે મુકાય x અક્ષ સાથે. બરાબર. ચાલો તો ચાલો ધારો કે હું ક્ષેત્ર yz સમતલને હું એમ જ રાખું. બરાબર. ચાલો yz સમતલને હું એમ જ રાખું. ચાલો આ ચોરસ આપણું yz સમતલને મેં એમ જ રાખેલું છે. ચાલો વિદ્યુત ક્ષેત્રને x અક્ષ સાથે કેટલા ડિગ્રીના કોણે મૂકી દઉં? 60 ડિગ્રી. ચાલો વિદ્યુત ક્ષેત્રને હું 60 ડિગ્રીએ મૂકી દઉં. ચાલો એટલે વિદ્યુત ક્ષેત્ર E અને આછેદનું ક્ષેત્રફળ આ સમતલને લંબ એટલે આ બાજુ જ આવશે. બોલો આ કેટલા ડિગ્રીએ મૂકેલું છે? 60 ડિગ્રી. બોલો ખ્યાલ આવ્યો કે તમને? નહીં આવ્યો? તો બોલો હવે વિદ્યુત ફ્લક્સ શોધવાનું હોય આ બંને પૃષ્ઠ સાથે સંકળાયેલું, તો બોલો થીટા બરાબર કેટલા લેવાના? 60. E અને A ની વેલ્યુ તો એ જ ને. હા, પણ થીટા બરાબર 60 ડિગ્રી લેવાના. બોલો cos 60 એટલે cos 60 એટલે sin 30. sin 30 એટલે 1/2. બોલો એટલે હવે આ કેટલું થાય? આ તો 3000. આ 1/10 નો વર્ગ 1/100, 3000/130 ને cos 60 ની વેલ્યુ 1/2. 30/2 કેટલા થશે? 15 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. બોલો ફ્લક્સ નો ટોપિક સમજ પડી? ક્ષેત્ર રેખાઓની સંખ્યા એનું સૂત્ર જો સમજ પડે તો પછી સ્વાધ્યાયનો 15મો દાખલો તમે 2 માર્ક્સ માટે ઇઝીલી સોલ્વ કરી શકો. ક્લિયર? ડન? ઓકે. આટલું નોટમાં પરફેક્ટ સમજીને કમ્પ્લીટ કરજો. હા ને?